મિત્રો ખાસ કરીને જો વટાણાની ખેતી કરવા આપ માંગતા હોય અને આ શિયાળુ ઋતુનો અગત્યનો પાક કહી શકાય કે રોકડીયો પાક, તો એનું વાવેતરનું જે અંતર છે એ ખાસ કરીને 18 કે 20મી જાળી આપણે વાવેતર કરવું જોઈએ. એનો બિયારણનો જે દર છે એ 10 થી 12 કિલો 16 ગુઠાના વીઘા દીઠ આપણે વાવેતર કરવું જોઈએ. અને વટાણા જે છે એ ખાસ કરીને 110 થી લઈને 115 દિવસમાં પાકતો પાક છે. એટલે કહી શકાય કે શિયાળુ ઋતુમાં જો આપ ચણાની જગ્યાએ આ પાકનું વાવેતર કરવા હોય તો કરી શકાય. અને જેમ ચણાના પાકની અંદર પિયત 3 થી 4 પિયતની જરૂર પડે, એ જ રીતના વટાણાની અંદર પણ એટલા પિયત આપીને આપણે પકવી શકીએ. આ પાકેલા વટાણાની વાત છે. ઘણી વખત આપણે લીલી શીંગોવાળા વટાણા જ્યારે માર્કેટની અંદર આપતા હોય તો લગભગ 70 થી 75 દિવસની અંદર એની શીંગો તૈયાર થઈ અને માર્કેટની અંદર આપણે આપી શકતા હોય. અને એની અંદર ગુજરાત વટાણા એક જેવી જાતો અથવા તો પ્રાઇવેટ કંપનીઓની સારી જાત પસંદ કરી અને આપ વટાણાની પણ ખેતી કરી શકો. કહી શકાય કે આપ ઘઉં, ચણા, ધાણા, જીરું જેવા પાકો જો વર્ષોથી કરતા હોય અને નવા પાકનું આયોજન કરવા માંગતા હોય તો આ વટાણાનો પાક આપણા શેડ્યુલની અંદર બંધ બેસતો પાક કહી શકાય. અને એનું આયોજન કરી અને આપણે વાવેતરનો અખતરો પણ મિત્રો કરી શકીએ. આભાર.